પૈસા હોય તો હાલવું ગમે, પૈસા હોય તો બોલવું ગમે, પૈસા હોય તો ખાવું ગમે. પૈસા નો એટલે સાલું મૂડ જ ન આવે યાર. તમારી આગળ ગમે એવી ગાડી હોય અને પૈસા ખીચામ નો, તમને એમ થાય નથી જવું, રહેવા દો ને યાર. ગોપાલ જો પૈસા આવ્યા પછી કેટલો હેન્ડસમ થઈ ગયો યાર. પેલા તો હા મખુડી જેવો હતો, પવન આવે તો એમ થાય પડી જવાનો. હમણાં ડાયરા એના મા બાપના આશીર્વાદ, ભરત બાપુ સંતોના આશીર્વાદ છે. આવડું બાળક જયારે બહુ નાનો હતો, હજી તામ હાર્મોનિયમ ઉપર માન હાથ અડતો હતો, ત્યારનો એ ભજન ગાય છે. અને પછી હમણાં 2-3 વર્ષ પહેલા મેં જોયેલો, આમ પાતળું શરીર, કપડાના ઠેકાણા નહીં, અને સાલું માલ આવી ગયો પછી તો ગોપાલ થઈ ગયો યાર. ઈ કરચલી વાળા તારા હેર ને ઓહો વારી જાવ યાર. પૈસાની તાકાત સાંભળજો તમે. હવે કાજી જીવતો હતો ને એની કૂતરી બીમાર પડી, આખું ગામ ખબર કાઢવા આવ્યું. એ કે એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરીની તબિયત ના તંદુરસ્ત હતી. હવે કૂતરી કઈ તમારા ઠીક છે, કૂતરી હોય ને યાર. તમે જોજો ગામડામાં શેરીઓમાં બઠિયા કૂતરા હોય, એની શેરીઓ બધાની અલગ અલગ પોતાના બોર્ડર નક્કી કરેલી હોય. આ બાજુ રાજ્યો, કલીઓ, બઠિયો એ બધાય, અને સામેના પક્ષવાળા બીજા. બાપુ એકાદી શેરી મૂકીને બીજી શેરીમાં વહી જાય, બાકા ઝીક મંડે બોલવા ખરા બપોરે, એટલે સમજી લેવાનું કે આ લાલીઓ રહ્યો બઠિયાની શેરીમાં વયો આવ્યો અને બઠિયો લાલિયાની શેરીમાં વયો આવ્યો. આ એની બોર્ડર નક્કી કરેલી હોય. હવે સાંભળજો તમે, મારે જે તમને વાત કરવી છે, કારણ કે ગામડામાં હું બહુ રહેલો છું એટલે મને ખબર છે કોની ક્યાં બોર્ડર આવે. હવે સાંભળજો, રૂપિયા હોય તો દુનિયા શું કરે, રૂપિયા હોય તો ન હોય તો શું કરે. કાજીની કૂતરી બીમાર પડી તો દુનિયા ગામ આખું ખબર પૂછવા આવ્યું. કાજી પૈસા વાળો હતો, કાજીને રૂડું લગાડવા બધા આવ્યા. કાજીભાઈ તમારી કૂતરી બીમાર પડી, અમને ખબર પડી એટલે અમને ખબર પૂછવા આવવું પડે, અમારી ફરજ બને. પૈસા હોય તો હામા વાળાની ફરજ થઈ જાય. રૂપિયા ન હોય ને તમે મરી જાવ ને તો કોઈ એમ નથી કહેતું મારી ફરજ બને મારે જવું પડે. એ એમ કે હવે હું જાવું ને યાર. અને કાજી જેથી વયો ગયો તેથી શમશાનમાં કાગડા ઉડતા હતા. હવે હારું લગાડવું કોને? કાજી હતો એટલે કૂતરીની ખબર પૂછવા ગયા, હારું લગાડવું. હવે તો કાજી જ નથી રહ્યો. એટલે આજે ગામડાની કહેવત છે કાજીની કૂતરી વાળી. એમ જીવનમાં તમારી આગળ રૂપિયા નથી તો દુનિયામાં કાંઈ નથી. પણ આ વાત સાંભળજો, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા એ સર્વસ્વ નથી. ક્યાંક એવા સંબંધ બનાવજો હાડના, ક્યાંક એવા સંબંધ હાડના બનાવજો કે ટાણું આવે તે દીના ખંભે માથું મૂકીને બે આહુડા પાડવા થાય મારા ભાઈબંધ મને આ તકલીફ છે યાર, બધું રૂપિયાથી નથી થતું. ત્યારે મને યાદ આવે